ને ગરમી પણ આ તો એવી છે, તડકો એવો પડવાનો છે કે વાત ના પૂછો. તો આયલા રહીએ આમે આવી ગયા આપણી કૃષ્ણા હોટલ પાસે. તડકો બહુ છે એટલે સાતો નથી હો ભાઈ આજે, પણ કૃષ્ણા હોટલ આવી ગઈ. આજે તડકો એવો છે, ગરમીના તો ટીપે ટીપા પડે, એમ થાય કે સરોવર ભરાઈ જાય. આ રિક્ષાવાળા ભાઈ ને મોટરસાઇકલવાળા ભાઈ કે બાપુ બેસી જાવ, બાપુ કે આપણે બેસવું નથી. બસમાં લીધો મુખવાસ ખાતા હોય ને મજા કરતા હોય ને હાયલા જાય હો ભાઈ. હવે ગરમી ને તડકો બહુ છે કે કોરો ખાવો પડશે, તો આપણે આવી ગયા છે કેવલ મોબાઈલમાં કોરો ખાવા. કોરો ખાઈને પાછા થઈ ગયા હાલતા ને આવી ગયા આપણે 400. કામ બહુ ઢીલું છે પણ હું બહુ ખુશ છું. આવી ગયા આપણે 400. ધંધા પણ વિખાઈ ગયા પણ હું બહુ ખુશ છું. આ છે અમારો 400 ટાવર ને ઠંડુ પાણી લઈ લીધું ને ભાઈ આપણે પીવા માંડ્યા. વાત ન પૂછો, ઠંડુ પાણી પીને એવી મોજ આવી ગઈ કે એમ થયું કે શિયાળો થઈ ગયો આપણે. તો આખી બોટલ ફૂટી ગયો. હલો મિત્ર, તો આપનો આજનો વ્લોગ તો ક્યારનો ચાલુ કરી દીધો. તો હાલો આપણે કેશોદથી 9 ને 9 મિનિટે શુભ શરૂઆત હાલવાની કરી હતી. કેશોદ બસ સ્ટેશન લગી ટુ વ્હીલું ને રિક્ષાઓ તો ઘણા રોકતા હતા કે હાલો બાપુ બેસી જાઓ, મારા ભેગા બેસી જાઓ. બોલો કે બાપુ મારા ભેગા બેસી જાઓ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ત્યાંથી રિક્ષામાં બેઠો આવ્યો પાણીંદરા, કેમ કે રિક્ષા હતી ગળુની. પછી ત્યાંથી એક ભાઈ હતા ટુ વ્હીલવાળા કેશોદના જ હતા, અને માળિયા જવું હતું. આપણે ઉતરી ગયા. પછી ત્યાંથી એક બીજા ભાઈ મળ્યા, તો એ કનકાઈના રસ્તા લગી જતા, તો ત્યાં લગી ત્યાંથી આપણે જઈએ વડાળા હાલીને. કેમ કે આજે તો હાલીને સફર કરવાની છે. એનું કારણ છે કે હું કાલે વડાળા ગયો હતો. જાવું તો ઘૂમટી શ્રીમતમાં મારા માસીને ત્યાં, તો અચાનક જુનાગઢ જવાનું થયું એટલે ત્યાંથી 4 વ્હીલ મૂકીને 2 વ્હીલમાં ગયો જુનાગઢ. ત્યાંથી રિટર્ન આવી કેશોદ રોકાઈ ગયો, કેમ કે મોડું થઈ ગયું હતું. આજે રોકાઈ ગયો અને સવારે નીકળ્યો, કેમ કે આપણી 4 વ્હીલ ને આરુસીન બધાય છે વડાળા વાળીએ, તો એને લેવા માટે જ સ્પેશિયલ જાઓ. ને તડકો પણ બેદી થાય એમ તો કે હાલવાની શું મજા આવે તો વાત ના પૂછો. हे भगवान, ये क्या हो रहा है? मेहरबानी करके मुझे समझाइए, मेरी समझ में कुछ नहीं आ તો હાલે રાખ્યા. ને જો અમારે કણકાઈ મંદિર આવી ગયું, સામે જ છે કણકાઈ માતાજીનું મંદિર. બહુ અમે કંઈ નાના હતા ને ત્યાં ભણીને સીધા અહીંયા જ આવી હતા. આમ તો ભણીનું ક્લાસમાંથી ચાના મના બહાર નીકળીને સીધા બોર ખાવા અહીંયા આવી જતા. देखा आपने लापरवाही का नतीजा है. એરિયામાં બહુ બોર ખાધા, કેમ કે ભણવા કંઈ જતા નહીં. ચાનું મનું દફતર બારીએથી કાઢીને બોર ખાવા આવી જતા. તે આપનો આજનો વ્લોગ રહે તો કન્ટિન્યુ રહીજો ને. હમણાં વ્લોગ મૂક્યા નથી કેમ. તો મિત્ર, આ છે અમારું માળિયા રોડ ઉપર આવેલું કનકાઈ માતાજીનું મંદિર. ને આ મસ્ત છાંયો છે, ને માળિયાથી ને આજુબાજુથી રવિવારે તો અહીં ઘણા લોકો આવતા હોય દર્શન કરવા, અને એ બાને છોકરાઓને પણ મનોરંજન થાય, કેમ કે અંદર હિંચકા ને એવું બધું છે. તો અમે પણ અહીં બહુ રહીમાં, જે આ વડલો છે એમાં વડલા પર બહુ રહીમાં વાત જ ના પૂછો કે હું નવરા હોય ને એટલે અહીંયા કનકાઈ માતાજીનું મંદિરે જ આવી જતા, કેમ કે અમે આ બાજુનું પ્લોટ ખાલી છે ત્યાં ક્રિકેટ રમવા પણ આવતા. તો એ જ જગ્યાએ આપણે આજે પૂરો ખાઈએ છીએ, કેમ કે તડકો છે વધારે ને એકાદી ગાડી આમ આવે તો આપણે હાથ રોકીએ, તો હાથ કરીએ રોકી દઈએ તો બેસી જઈએ. તો મળીએ વ્લોગમાં. હાલો મિત્ર, તો આપણે વડાળા તો પૂકી ગયા. એ પાછા બુલેટ લઈને ઉપરવાળા જોયું આમું કે આપણો હિતેશભાઈનો કોન્ટેક કરાવ્યો. તો આ બુલેટ છે અમારા હિતેશભાઈનું વડાળાથી. અને ફોન કર્યો કે હિતેશભાઈ ઘરે છે તો કે નહીં, પણ ગાડી પડી કે લેતા જાઓ. ત્યાંથી બુલેટ લઈને આવી ગયો વડાળા. આ તો કઈ રીતે કેશોદથી અહીં ભીગો મારું મન સમજે કે 11:30 અહીં થઈ ગયા. 9 ને 9 મિનિટે નીકળ્યો હતો કેશોદથી હાલીને બસ સ્ટેશન. ત્યાંથી રિક્ષામાં પાણીંદરા, ત્યાંથી પાછો લાઠોદરાના મોટા પુલ લગી એક ભાઈની 2 વ્હીલમાં, પછી ત્યાંથી બીજા ભાઈની 2 વ્હીલમાં કનકાઈથી માળિયા રસ્તો જાય ત્યાં. તો ત્યાંથી કનકાઈ લગી હાલીને ગયો. તો કનકાઈ માના મંદિરેથી અમારા ભોજઈની દુકાને સોડા પી,
પછી હિતેશભાઈનું યાદ આવ્યું કેમ કે તડકો પડે એટલે મગજ ફરવા માંડ્યો કે આ હિતેશભાઈનું નામ યાદ આવ્યું. કર્યો હિતેશભાઈને ફોન કે હું તો બહાર કામમાં છું પણ ગાડી પડી તો ઘરે આપણે બુલેટ લઈ આવ્યા ભૂગી ગયા વડાળા. હવે આપણી 4 વ્હીલ લઈ એમાં ક્યાંક જ પડી. કરણભાઈને બધા ગયા જાય નગર પછી તેડી જાય તો ગાડી તો અંદર જ છે. અને આ કરણભાઈનું જે ગોડાઉનનું કામ છે બધું પૂરું થઈ ગયું. તો આ પણ અમારા મિસ્ત્રી છે કૌશિકભાઈ કેશોદ ના છે. તો અહીંયા બધું આ બધું ફેબ્રિકેશનનું કર્યું તો કામે પણ મસ્ત છે. અને કોઈને કામ કરવું હોય તો આવી જાય કેશોદમાં માંગરોળ રોડ ઉપર વિશ્વકર્મા ફેબ્રિકેશન. તો મસ્ત કામ છે. અંદરથી ગેલો બંધ થઈ ગયો. ને આની ખાસિયત એવી છે કે ઉપર અડી કૌશિકભાઈ એ રીતના બેહાડીને કે બે બાજુ ખુલી શકે. તો આરુષી આવી ગઈ દેખી ગઈ છે ક્યાં આરવ ને આરુષી આવ્યા. તમને તેડવા હાટું બેનું કઈ નો નીકળો કે ખબર છે કે આરવ આરવ મારો દીકરો છે આરવ આવું પપ્પા આગળ તેડું. તો આ રીતે જો અહીં દરવાજા ઘણું કામ હતું આ જારી બધી. હવે અહીં ઉપર પતરા મારવાના છે કેમ કે ગૌ માતાને તડકો આવે નહીં ને વરસાદમાં પાણી આવે નહીં. તો હવે અહીં પતરાનું કામ બાકી રહ્યું. આ છે ગાયું ને આપણું આ પાણીનું કામ સક્સેસ છે. પછી પાણી પી લે કુંડી આખી ભીરી પાસે જ આમાં બેન ગાયું મસ્ત હોય ભેંસું પણ છે. તો અહીં પણ પતરા નાખી દીધા લાગ્યા તો કુંડામાં કૂસા ન પડે પાણી તપે નહીં. અને આપણું જે આ ફિટિંગ કામ હતું ઓટોમેટિક એ કૂસા ન પડે. ને આરવભાઈને તો ટાંકે રમવાની મજા આવે કે આરવ. તો આવું કંઈક હતું ને આ અંદરનું છે ટ્રેક્ટરો ને બધું એને આ નિરણ સારો જે હોય બધો અહીં પીળો રહી. તો મસ્ત ગોડાઉન બની ગયું. ને આપણી 4 વ્હીલ અહીં પડી જે આપણે લેવા આવ્યા મધ નાખી ને નળ અહીં બારોબાર ફિટ કર્યો પણ મધમાખી વધી ગઈ એટલે કોઈ અહીં પાણી પીવામાં બીક લાગે ને માથે અહીં નળ આવે. તો એ આ પાણી ફિટિંગનું કામ પણ આપણે કર્યું છે ને વાહ મસ્ત અહીં કરી લીધું લાગે. મામાએ પણ બધું કામ ફિટિંગ કરી લીધું. આ ટાંકો ગરમ ન થાય એના માટેનું છે પતરા મારી દીધા. ચાલો હવે જઈએ આપણે ઘરે. આ લેતે પછી હું લઈ લો. તો હિતેશભાઈની ગાડીને આપણે સાંયે મૂકી દઈએ ઘરે કે હિતેશભાઈનો આભાર. એ આપણે આજે બુલેટ હાંકવાનો વારો આવ્યો ને તડકો મેન તો તડકો ન ખાવો પડ્યો ને કાં તડકો છે 2 દિવસ છે તો જોરદાર. તમે પણ ધ્યાન રાખજો તડકામાં 11:30 નથી. હર્ષે તું તડકે નથી જતી ને તારી મમ્મીને શું કરે? હાલો તમને પણ બુલેટમાં બેહાડું. હાલે આરાવ ઉતરો હવે પકડજો બેન. તો આપણે હિતેશભાઈની ગાડી સાંયે મસ્ત મૂકી દીધી. હવે આપણે ઘરમાં જઈએ. આરુષી કે પપ્પા તમારા હાટું શરબત રાખ્યું હે બેન? તો પહેલાં તો હાથ પગ ધોવા કેમ કે ટેમ્પરેચર એવું છે વાત ના પૂછો. હાલો તો આરુષીએ શરબત બનાવ્યું વરિયાળી અને કેરીનું અને ખાતર. તો પી જાય. તમે કોઈ કેરીનું શરબત પીધું હોય તો કોમેન્ટ કરજો ને ન પીધું હોય તો બનાવજો. કેમ બનાવવાનું આરુષી? પહેલાં પાણી લેવાનું, એમાં ખાંડ નાખી દેવાની, કેરી ખમણી અને એમાં વરિયાળી નાખીને બનાવવાના.
હાલો તો હવે આ ઘડિયાળમાં 4 વાગ્યા નીકળીએ કેશોદ. હવે આવે એટલી રાહ છે. બાજરો પણ વઢાઈ ગયો છે. ચાલો તો એસી ચાલુ કરી દીધી નકર તો હજી તાપમાન એવું ને એવું છે 4 વાગ્યા તો. હાલો તો અમે આવી હારો ભાઈ જોઈ રમે. અરે ચાવી લઈ આવી તો ભાઈ જો આયલો આવ્યો. હારો પડન્યો તો આવીને જો આ તો કામે સડી ગઈ. ક્યાં બેદી મજા હતી ને. આરસી બેન તો મોબાઈલ માંડવી ખાઈ ગયા. શું ખા બેન? તો શું કઈ કેશોદ આવી ગયા ને આપણે માલ બનાવવાનો છે. નૂડલ ભાતની બનાવીએ ને આરો ભાઈ અહીં રમે તા 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 કરે. ચારો હાલો ચાચા કે હાલ પડન્યો. તો તમને ક્યાં મજા આવે? કેશોદ, વડાળે કે લાઠોદરા? તો ઘેરે દવતી હોય ને એટલે ઘેરે એટલે બધે ઘર જ છે. એટલે કેશોદ કેમ કામ કરવું એટલે હા તમને એમ કે કામ કરવું પડતું છે એટલે કા હા. એવું કઈ ન હોય કામ તો ગમે અહીંયા રે કરવું જ પડે. હું વડારે ગયો ને કે વડારે તો બાજરો વાઢી નાખવાની ક્યાં આવો કામમાંથી નવીરી ક્યાં થાય? જરાય નીકળી નથી કામ તો કરવું પડે ને. Bharat Viju Vlogs subscribe and share.